નમસ્કાર 7 વાગ્યાના સમાચારમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી. વીજ બચત અને વિકાસ સાથે સંસ્કાર અને સંસ્કૃતિનો વારસો જાળવી રાખવા બદલ વડોદરા વાસીઓને અભિનંદન આપતા કેન્દ્રીય સંરક્ષણ મંત્રી મનોહર પારીકર આર્થિક, સામાજિક, પર્યાવરણ વિકાસ તથા સંરક્ષણ ક્ષેત્રના શ્રેષ્ઠતા પુરસ્કાર અર્પણ કરતા ઔદ્યોગિક વિકાસ સાથે કલ્યાણની ભાવના રાખવા કરી અપીલ. બાળ ગંગાધર તિલકે રાષ્ટ્રીય એકતાના આશયથી શરૂ કરાવેલા સાર્વજનિક ગણેશોત્સવમાં ભક્તિમય બન્યું ગુજરાત. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે વડોદરામાં શ્રીજીને અર્પણ કરી સુવર્ણ યજ્ઞોપવિત પ્રથમ પૂજનીયને રાષ્ટ્ર કલ્યાણ અને વિશ્વ કલ્યાણ માટે કરી પ્રાર્થના. મેક ઇન ઇન્ડિયા અને સ્કિલ ઇન્ડિયા અંતર્ગત દેશ વિકાસના પંથે થઈ રહ્યો છે અગ્રેસર. કેન્દ્ર શાસિત પ્રદેશમાં ઔદ્યોગિક વિકાસ ચરમ પર. 3000થી વધુ ઔદ્યોગિક એકમો કાર્યરત. મધ્યમ ઉદ્યોગ ક્ષેત્રે ઉત્તમ પ્રદર્શન બદલ આલોક માસ્ટર બેન્ચીસ પ્રાઇવેટ લિમિટેડ ઇન્ડસ્ટ્રીઝ થશે પ્રધાનમંત્રી દ્વારા સન્માનિત. સુરત જિલ્લાના કદોદરા નજીક વલેરી ગામમાં લઠ્ઠાકાંડમાં છેલ્લા 5 દિવસમાં 20થી વધુ લોકોના મોત થતા ખળભળાટ. અધિક પોલીસ મહાનિદેશક VM પારગીની અધ્યક્ષતામાં 3 સભ્યોની ટીમ તપાસ અર્થે પહોંચી સુરત. જમ્મુ કાશ્મીરના પૂંછમાં સરકારી ઇમારત પર આતંકી હુમલો. નૌગામ સેક્ટરમાં 4 આતંકવાદીઓની ઘૂસણખોરી નિષ્ફળ બનાવી ઠાર કરતા સૈન્યના વીર જવાનો. 1 પોલીસ જવાન શહીદ, 1 કોન્સ્ટેબલ ઘાયલ. અને બલુચિસ્તાનમાં માનવ અધિકાર ભંગના મુદ્દે પાકિસ્તાન સૈન્ય સામે વિરોધ પ્રદર્શન. અનેક દેશોમાં બલોચ નાગરિકોએ કર્યું વિરોધ પ્રદર્શન. બલોચ લોકોએ પ્રધાનમંત્રી મોદીનો માન્યો આભાર. સમાચાર વિસ્તારપૂર્વક. જમ્મુ કાશ્મીરમાં સેનાને મોટી સફળતા મળી છે. હંદવાડામાં નૌગામ સેક્ટરમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ નિષ્ફળ બનાવીને સેનાના જવાનોએ 4 આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આતંકવાદીઓ પાસેથી હથિયાર પણ કબજે કરવામાં આવ્યા છે. સેનાએ સર્ચ ઓપરેશન પણ શરૂ કર્યું છે. બીજી તરફ પૂંછ સેક્ટરમાં સલામતી દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલા ગોળીબારમાં 1 પોલીસ જવાન શહીદ થયા હતા, જ્યારે 1 સબ કોન્સ્ટેબલ ઇન્સ્પેક્ટર ઘાયલ થયો હતો. પૂંછમાં સચિવાલયની બની રહેલી નવી ઇમારત પર આતંકવાદીઓએ ગોળીબાર કરી દીધો હતો. પૂંછના અલ્લાપીર વિસ્તારમાં 2 થી 3 આતંકવાદીઓ ઘૂસ્યા હોવાની માહિતી મળી હતી. પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. જમ્મુ કાશ્મીરમાં થઈ રહેલા હુમલાઓ પાકિસ્તાન પ્રેરિત હોવાનો આરોપ રાજ્યના નાયબ મુખ્યમંત્રી ડોક્ટર નિર્મળ સિંઘે કર્યો છે. ડોક્ટર નિર્મળ સિંઘે જણાવ્યું હતું કે આતંકવાદી હુમલાઓના પરિણામો પાકિસ્તાનને ભોગવવા જ પડશે. તેમણે ઉમેર્યું હતું કે પાકિસ્તાન ગમે તેટલા પ્રયાસો કરે પરંતુ તેના મનસૂબાઓમાં સફળ નહીં થશે. Pakistan is going to suffer because it's the militancy, the terrorism is the creation of Pakistan, and now the Pakistan has become a failed state, terrorist state, and they have their trouble in their own areas. See what's happening in Balochistan, what's happening in Pakistan occupied Kashmir, Gilgit-Baltistan, and other areas in Karachi and all that. Ultimately, Pakistan is going to suffer. કેન્દ્ર સરકારે ઝાકિર નાઇક સામે લાલ આંખ કરી છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી M. વેંકૈયા નાયડુએ કહ્યું હતું કે ઝાકિર નાઇક ધર્મની આડમાં છુપાઈ નહીં શકે. તેની ઉપર મૂકવામાં આવેલા તમામ આરોપોના જવાબ આપવા જ પડશે. ઝાકિરે કંઈ પણ ખોટું કર્યું હશે તો તેની સામે પગલાં લેવામાં આવશે. બીજી તરફ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજ્જુએ સ્પષ્ટતા કરતા કહ્યું છે કે રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ઝાકિર નાઇકની સંસ્થા દ્વારા આપવામાં આવેલા 50 લાખ રૂપિયાના મુદ્દે સરકાર કોઈ રાજકારણ કરવા માંગતું નથી. તેમણે ઉમેર્યું હતું કે સરકાર આ મામલામાં કોઈ માહિતી લીક કરી નથી. કેન્દ્ર સરકાર આ નાણાકીય સહાય અંગેની તપાસ કરી રહી છે. કિરણ રિજ્જુએ ઉમેર્યું હતું કે ભારતમાં ચાલતી ગેરકાયદેસર નાણાકીય સહાય ઉપર કેન્દ્ર સરકાર બારીકાઈથી નજર રાખી રહી છે, તેમજ આવી સહાયને સરકાર રોકી પણ રહી છે. Zakir Naik is the boss of all Indian Muslims. What nonsense he is talking. He has to answer the criticism about himself. What is it Muslims has got to do with him? Zakir, he does something wrong, and then the government want to take some action, if at all, and you try to take shelter under religion. This is the way, the new technique. People commit crimes or commit mistakes, and then they try to take cover under the religion or the caste or the region or the language, so that they get some support for the mistakes they have committed. It's totally absurd.
પાકિસ્તાન સૈન્ય દ્વારા સરેઆમ થઈ રહેલા માનવ અધિકાર ભંગ સામે વિશ્વભરમાં વિરોધનો વંટોળ ઊભો થયો છે. બલુચિસ્તાનમાં સામાન્ય નાગરિકો ઉપર પાકિસ્તાન દ્વારા આચરવામાં આવેલા દમન સામે વિશ્વના અનેક દેશોમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. ઓસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરમાં બલોચ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ કરી રહેલા લોકોએ પાકિસ્તાન સેના સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. સાથોસાથ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બલુચિસ્તાનના લોકો ઉપર થઈ રહેલા દમનના ઉઠાવેલા મુદ્દા અંગે પણ નરેન્દ્ર મોદીનો બલોચ નાગરિકોએ આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત દક્ષિણ કોરિયામાં પણ વિરોધ પ્રદર્શન થયું હતું. દક્ષિણ કોરિયાના ભૂસાન શહેરમાં પણ બલોચ નાગરિકોએ પાકિસ્તાન સેના સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. બલુચિસ્તાનના મુદ્દે યુનાઇટેડ નેશન્સ પાકિસ્તાન સરકાર ઉપર દબાણ લાવે તેવી પણ બલોચ લોકોએ માંગણી કરી હતી. બીજી તરફ બલુચિસ્તાનના તરબૂતમાં પાકિસ્તાન સૈન્ય દ્વારા બલોચ નેતા રઉફ બલોચના ઘરને સીલ કરવા સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. બલોચ કાર્યકર્તાઓએ પાકિસ્તાન સૈન્યના કાર્યને જુલમ ગણાવીને કરાચીમાં વિરોધ વ્યક્ત કર્યો હતો. હરિયાણાના જીંદમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગૌરવ રેલીને સંબોધી હતી. અમિત શાહે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યોને જનમેદની સમક્ષ મૂક્યા હતા. તેમણે કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિયાણામાં વન રેન્કિંગ વન પેન્શનની યોજનાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે હરિયાણાની જ ખેલાડી સાક્ષીએ ઓલિમ્પિક્સમાં મેડલ મેળવીને દેશનું નામ વિશ્વ સ્તરે રોશન કર્યું છે. અમિત શાહે ઉમેર્યું હતું કે ખેલાડીઓ વિશ્વમાં દેશનું નામ રોશન કરે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્ય યોजना ઘડી કાઢી છે, જેને કારણે ખેલાડીઓને પ્રોત્સાહન મળશે. सालों के बाद हरियाणा विकास के रास्ते पर चला है. केंद्र में नरेंद्र मोदी जी की सरकार बनी है और यहां भारतीय जनता पार्टी की मनोहर लाल खट्टर की सरकार है. दोनों सरकारें मिलकर हरियाणा में एक विकास का नया युग शुरू कर रहे हैं. વડોદરાની મુલાકાતે આવેલા કેન્દ્રીય રક્ષામંત્રી મનોહર પારીકરે ગુજરાત ઔદ્યોગિક સંગઠન દ્વારા આયોજિત આર્થિક, સામાજિક, પર્યાવરણ વિકાસ તથા સંરક્ષણ ક્ષેત્રના શ્રેષ્ઠતા પુરસ્કાર અર્પણ કર્યા હતા. ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રાજ્યમાં વિશિષ્ટ યોગદાન આપનારી સામાજિક સંસ્થાઓ અને ઉદ્યોગોને એવોર્ડ એનાયત થાય છે. આ કાર્યક્રમમાં 24 જેટલી સંસ્થાઓ અને વિશિષ્ટ વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્ટ્રીટ લાઇટમાં વપરાતી વીજળીનું યોગ્ય આયોજન કરીને વીજ બચત કરવાની સિદ્ધિ બદલ વડોદરા મહાનગરપાલિકાને એવોર્ડથી નવાજવામાં આવી હતી. એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં રાજ્યના રમતગમત અને યુવક સાંસ્કૃતિક મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, વડોદરાના સાંસદ રંજન ભટ્ટ, વડોદરાના મેયર તેમજ ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. मैं इतना ही कह सकता हूं, अगर उसमें क्रिमिनल कुछ चीज हुए है तो मिनिस्ट्री ऑफ डिफेंस ये बराबर संस्था नहीं है जो इन्वेस्टिगेशन कर सकती है. हुआ या नहीं हुआ और अगर कितना हुआ है, क्या हुआ है, ये सब मामले जैसे लोकल क्राइम में पुलिस ढूंढ लेती है, कभी कभी ऐसा भी होता है कि ये सब ढूंढने के बाद क्राइम के खिलाफ कुछ मिलते नहीं सबूत, तो वो भी हो सकता है, लेकिन वो हम लोग नहीं कर सकते हैं, वो सीबीआई को करना पड़ेगा. वो मेरे पास रिपोर्ट आने दो, मंडे तक आ जाएगी, उसके बाद में આ અવોર્ડ ઇન્ડિવિજ્યુઅલ અને કંપની કેટેગરી બંનેમાં છે અને આમાં માત્ર સારી ઇન્ડસ્ટ્રી કે આઉટસ્ટેન્ડિંગ ઓન્ટરપ્રેનર નહીં પણ સોશિયલ ડેવલપમેન્ટમાં પણ જેમને ઘણું સારું કામ કર્યું છે એમના એફર્ટને રેકોગ્નાઇઝ કરીને આ અવોર્ડ આપવામાં આવે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત વડોદરાની મુલાકાતે હતા. દાંડિયા બજાર સ્થિત પૌરાણિક ગણેશ મહોત્સવમાં તેમણે ભાગ લીધો હતો. ગણેશજીની મોહન ભાગવતે પૂજાને કરીને આશીર્વાદ મેળવ્યા હતા. આ મંદિરમાં શ્રીજીને મોહન ભાગવતે સુવર્ણ યજ્ઞોપવિત અર્પણ કરી હતી. આરએસએસના વડાની સાથે સાથે કેન્દ્રીય રક્ષામંત્રી મનોહર પારીકર, વડોદરા સાંસદ રંજન ભટ્ટ, મેયર ભરત ડાંગર તેમજ રાજ્યકક્ષાના મંત્રી શબ્દશરણ તડવી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વડોદરાના આરએસએસના अग्रणियों और कार्यकरों पर हाजिर रहा था. शुभ कार्य में हाथ लगने का मौका हो तो सभी को अच्छा लगता है. और ये शुभ कार्य कैसा है? एक तो गणेश जी हमारे परंपरा में सब पूजाओं के पहले जिनकी पूजा होती है विघ्नहर्ता है, सुख करता है, तो अच्छा ही है उस पूजा में अपना हाथ लगा.
लेकिन दूसरी बात महत्वपूर्ण है, क्योंकि पूजा तो अपने यहाँ पर ऐसी भी होती है, मानस पूजा भी होती है, कुछ करना नहीं पड़ता। शाम को बैठा हूं 5 मिनट और कल्पना करके षोडशोपचार पूजा करती हूं। સુરત જિલ્લાના કડોદરા નજીક વલેરી ગામમાં છેલ્લા 5 દિવસમાં 20થી વધુ લોકોના મોત થતા ખળભળાટ મચી ગયો છે. જોકે તમામના મોત લઠ્ઠાકાંડના કારણે થયા છે કે કેમ તેને લઈને હજુ તપાસ ચાલી રહી છે. ત્યારે અધિક પોલીસ મહાનિદેશક VM કપારગીએ અધ્યક્ષતામાં 3 સભ્યોની ટીમ તપાસ માટે સુરત ખાતે આવી પહોંચી છે. જોઈએ આ વિશેનો એક અહેવાલ. સુરતના કડોદરા વિસ્તારમાં આવેલા વરેલી ગામ ખાતે 20 જેટલી વ્યક્તિના અકુદરતી મૃત્યુની સરકારે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે, જેથી ગૃહ વિભાગે તપાસ માટે 3 સભ્યોની ટીમની રચના કરી છે. આ ત્રણેય સભ્યોની તપાસ ટીમ સુરત આવી પહોંચી હતી. તપાસ ટીમે સુરતની સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની મુલાકાત લીધી હતી. આ સાથે જ ઇન્ચાર્જ કલેક્ટર, રેન્જ આઈજી, મેડિકલ ઓફિસર અને અધિકારીઓ સાથે મુલાકાત કરી શંકાસ્પદ મોત અંગે ચર્ચા કરી હતી. છેલ્લા દિવસોમાં સુરતમાં જે સસ્પેક્ટેડ અનનેચરલ ડેથ જે રિપોર્ટ થયો છે અને એના કારણ જાણવા માટે કે આ શું કારણે આ મોત થઈ રહ્યા છે, તો અમે આજે ત્રણેય અધિકારીઓની ટીમ આજે આવ્યા છે અહીંયા સુરત. પ્રિલિમિનરી અમે સ્થાનિક અધિકારીઓ સાથે આઈજીપી સુરત રેન્જ, કલેક્ટરશ્રી, ઇન્ચાર્જ કલેક્ટરશ્રી સાથે અમે ચર્ચા કરી છે. મેડિકલ ઓફિસરશ્રી સાથે પણ ચર્ચા કરી છે. મહત્વનું છે કે કુલ 20 લોકોના અકુદરતી મૃત્યુની માહિતી મળતા મુખ્યમંત્રીએ તેની સઘન તપાસની સૂચના આપી હતી, જેના પગલે VM પારગી, નશાબંધી અને આબકારી નિયામક BK કુમાર અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના નિયામક ડોક્ટર MS દહિયાની તપાસ સમિતિ રચવામાં આવી છે, જે 3 દિવસમાં પોતાનો રિપોર્ટ ગૃહ વિભાગને સુપરત કરશે. કેવા પ્રકારના સિમ્ટોમ્સ સાથે આ લોકો હોસ્પિટલમાં દાખલ થયા હતા અને શું અત્યારે ટ્રીટમેન્ટ ચાલી રહી છે. જે ડેથ થયા છે એમના પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ શું છે અને બીજી શું માહિતી છે એ અમે મેડિકલ ટીમ સાથે ચર્ચા કરશું. FSLના અધિકારીઓ પણ અમારી સાથે છે, ટીમમાં પણ એક અમારા મેમ્બર છે. એટલે આ બધા સાથે અમે ચર્ચા કરી અને બધી પરિસ્થિતિ જોઈશું અને પછી 3 દિવસમાં અમને રિપોર્ટ સરકારશ્રીને સુપરત કરવાનો છે. અમે સરકારને રિપોર્ટ સુપરત કરશું. મહત્વનું છે કે વરેલી ગામ ખાતે 65 જેટલી ટીમ પહોંચી પોતાની કામગીરી શરૂ કરી દીધી છે. આ 65 ટીમમાં કુલ 34 મેડિકલ ઓફિસર્સ, 181 પેરામેડિકલ સ્ટાફે અત્યાર સુધીમાં કુલ 6963 મકાનોની મુલાકાત કરી છે, જેમાં 40,000થી વધુ લોકોના મેડિકલ ટેસ્ટ લેવાયા છે. દૂરદર્શન સમાચાર માટે સુરતથી એઝાઝ શેખનો અહેવાલ. માનવ જીવનને સરળ બનાવવા માટે અને અંદર છુપાયેલા માનવ ક્ષમતાને જાગૃત કરવાના ઉદ્દેશ્યથી અમદાવાદ ખાતે એક 4 દિવસીય શિવ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. સાધન ઈસાનજીના સાનિધ્યમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લઈ રહ્યા છે. વર્તમાન સમયમાં માનવ જીવન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે, ત્યારે તેના સંયમપૂર્વકના ઉપયોગ માટે આધ્યાત્મિકતા ખૂબ જ આવશ્યક હોવાનું બાબા ઈસાનજીએ જણાવ્યું હતું. તેમણે દેશના પ્રત્યેક યુવાને ઉચ્ચ શિક્ષણની સાથે સાથે આધ્યાત્મિકતા કેળવી રાષ્ટ્ર માટે સક્ષમ બનવા પણ अनुरोध કર્યો હતો. आज की तारीख में जो युवक है उनको साधना की सबसे ज्यादा जरूरत है, क्योंकि आज की तारीख में जो बच्चे हैं वो अपने सेलफोन का सॉफ्टवेयर अपडेट कर देते हैं, अपने कंप्यूटर का सॉफ्टवेयर अपडेट कर देते हैं, लेकिन जो भगवान ने शरीर दिया है इसको तो हम कभी अपडेट करते ही नहीं. लेकिन फिर भी मानसिक तनाव भी उतनी ही गति से बढ़ रहा है जितनी गति से विज्ञान बढ़ रहा है. हमारे पूर्वजों की, हमारे सिद्धों की, हमारे महर्षियों की साधना है वो सबसे कीमती है, और यही मैं कर रहा हूं जी, कि जो हमारा ज्ञान था वो मैं वापस लौटा रहा हूं सभी लोगों को.
અમદાવાદ શહેરના સોલા રણુજા મંદિર ખાતે રામદેવ પીરનો ભવ્ય નવરાત્રી મહોત્સવ ઉજવાઈ ગયો. આ નિમિત્તે ભક્તજનો દ્વારા રામદેવ પીરના વરઘોડા સાથે ધજા નિશાનના સરઘસનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભાદરવા સુદ એકમથી 9 દિવસ સુધી નવરાત્રીની ભક્તિસમી આરાધના બાદ આજે હિન્દવા પીરના મંદિરના શિખર પર ધજા ચડાવવામાં આવે છે. આ પ્રસંગે વિશાળ સંખ્યામાં રામદેવ પીરના ભક્તજનો રામદેવ પીરની ધજા સાથે દર્શનાર્થે ઉમટે છે. આ રામદેવ નવરાત્રીના મહોત્સવ પ્રસંગે ઠેર ઠેર લોકમેળા પણ ભરાય છે. તેમજ ભક્તજનો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે તેમ મંદિરના ટ્રસ્ટી મોડાજીએ જણાવ્યું હતું. का 9 दिन नवरात्रि यहाँ धामधूम से उजवी जाती है. एकम से लगा के नेजा के निशान तक मेले तक यहाँ का भव्य भक्तों का बहुत ही बड़ी भीड़ में मेला लगता है और बाबा के आशीर्वाद से, राम शाह पीर के आशीर्वाद से ये सभी भक्तों की भावनाओं को बहुत ही आस्था के साथ यहाँ आते हैं. બાબા રામદેવ પીર નવરાત્રીના પૂર્ણાહુતિ પ્રસંગે અમદાવાદમાં આવેલા વિવિધ રામદેવ પીર મંદિરો ખાતે સંતવાણી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના ઘીકાંટા ખાતે આવેલા વર્ષો જૂના રામદેવ મંદિર ખાતે છેલ્લી નવરાત્રીના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા અને રામદેવ પીરના દર્શન કર્યા હતા. હાલના રાજસ્થાનના પોખરણ પ્રદેશમાં થઈ ગયેલા અવતારી બાબા રામદેવ પીરને ભક્તજનો હિન્દવા પીર તરીકે સ્વીકારીને તેનો ભારે ભક્તિભાવથી પૂજા અર્ચના કરે છે. શહેરના કોચરબ, દિલ્હી દરવાજા ખાતે આવેલા ન્યૂ કાચ કલા મંદિર તેમજ શાહીબાગ ખાતે આવેલા ગંગેશ્વર મહાદેવ મંદિરોમાં સંતવાણી પ્રસંગે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને મોડી રાત સુધી ભજન કીર્તન કર્યા હતા. હિન્દુ સમાજમાં એક ખૂબ જ મોટો જનસમુદાય રામદેવ પીરને અવતારી ભગવાન તરીકે પૂજે છે અને તેમાં પરંપરાગત પ્રમાણે જ આસ્થા અને શ્રદ્ધા ધરાવે છે તેમ ઘીકાંટા મંદિરના મહંત શ્રી ધનસુખનાથજી મહારાજે જણાવ્યું હતું. આ મંદિરની અંદર છેલ્લા 38 વર્ષથી રામદેવજી મહારાજનો ઉત્સવ ઉજવાય છે અને એ ઉત્સવ એવો છે કે સમગ્ર જનતા એ ઉત્સવની રાહ જોઈને બેઠા હોય અને છેલ્લા 35 વર્ષથી સમગ્ર ગુજરાતના કલાકારો આ સ્ટેજ ઉપરથી પોતે આવીને ગાય છે. આ વિસ્તારના તમામ જ્ઞાતિના લોકો આ વિસ્તારના અહીંયા આવે છે અને 300-350 થી વધારે ધજાઓ અહીંયા ભગવાન રામદેવજી પીરને ચડાવવામાં આવે છે અને લોકો અહીંયા પ્રસાદ પણ મોટા પ્રમાણમાં લે છે અને નામાંકિત કલાકારો, જે ગુજરાતના નામાંકિત કલાકારો છે, પ્રફુલ્લ દવેથી માંડીને નિરંજન પંડ્યાથી માંડી આવા મોટા મોટા કલાકારો અહીંયા સેવા આપે છે. મેક ઇન ઇન્ડિયા અને સ્કિલ ઇન્ડિયા અંતર્ગત આજે દેશ વિકાસના પંથે અગ્રેસર થઈ રહ્યો છે. તેમાં પણ કેન્દ્ર શાસિત પ્રદેશનો ઔદ્યોગિક વિકાસ ચરમપંથે છે. આજે સંઘ પ્રદેશમાં 3000થી વધુ ઔદ્યોગિક એકમો કાર્યરત છે, જેમાં ખાસ કરીને આલોક માસ્ટર બેન્ચીસ પ્રાઇવેટ લિમિટેડ ઇન્ડસ્ટ્રીઝને મધ્યમ ઉદ્યોગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ પ્રધાનમંત્રીના હસ્તે સન્માનિત કરાશે. જોઈએ એક રિપોર્ટ. આજનો યુગ સ્પર્ધાનો યુગ છે અને આ સ્પર્ધામાં ટકી રહેવું હોય તો આપણામાં એવી કુશળતા હોવી જોઈએ કે જેના જોડે આપણે અન્યને હંફાવી શકીએ અને દુનિયામાં આપણે ડંકો વગાડી શકીએ. ત્યારે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની આલોક માસ્ટર બેન્ચીસ પ્રાઇવેટ લિમિટેડ ઇન્ડસ્ટ્રીઝના નાના અને મધ્યમ કદના ઔદ્યોગિક એકમો માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે. કંપનીના સારા દેખાવમાં સંચાલકોની રાત દિવસની મહેનત અને કાર્યકુશળતા મહત્વની છે. આજે આલોક માસ્ટર બેન્ચીસની દેશભરમાં 4 જેટલી શાખાઓ છે અને એક શાખા સાઉથ અમેरिका પણ કાર્યરત છે. आलोक मास्टर बेंचेस प्राइवेट लिमिटेड की शुरुआत 1993 में दिल्ली में हुई थी. इस समय हमारे भारत में 4 प्लांट्स हैं और एक पैराग्वे साउथ अमेरिका में प्लांट है. हम मेनली मास्टर बैचेस बनाते हैं जो प्लास्टिक इंडस्ट्री में जिसका यूज होता है और हम कई तरह के एडिटिव मास्टर बैच, वाइट, कलर, ब्लैक और फिलर मास्टर बैचेस बनाते हैं. મહત્વનું એ છે કે કંપનીના લાઇટ ડિફ્યુઝિંગ એજન્ટ તથા થર્મલી કંડક્ટિવ કમ્પાઉન્ડને પુરસ્કૃત કરાયા છે. આ પ્રોડક્ટ એલઈડી લાઇટ્સમાં જ વપરાય છે. કેન્દ્ર સરકારે વીજ વપરાશ બચાવવા માટે ઉજાલા યોજનાની શરૂઆત કરી છે, જેમાં આ કંપનીનો મહત્વનો ભાગ ભજવી રહી છે. કંપની પોતાની લેબમાં એન્જિનિયર અને કર્મચારીઓને પ્રશિક્ષણ આપે છે. પ્રશિક્ષણ આપનારા નિષ્ણાતો વિદેશમાંથી પણ આવતા હોય છે. प्रधानमंत्री जी की स्किल इंडिया जैसी योजनाओं का दूसरा एक रूप है हमारा एटिक लैब,
जहां हमारे इंजीनियर्स और वर्कर्स को हम लोग ट्रेनिंग देते हैं और ये ट्रेनिंग देने के लिए इवन फॉरेन से एक्सपर्ट्स आते हैं। कंपनी ने उसके बाद टेक्नोलॉजी में काफी बड़े इन्वेस्टमेंट्स किए, जिसका एक बड़ा उदाहरण है हमारी एटिक लैब। एटिक है आलोक टेक्निकल इंक्यूबेशन सेंटर, और हमारा उद्देश्य है कि हम सेफ, अफोर्डेबल और सस्टेनेबल प्रोडक्ट्स मार्केट में पहुंचाएं। हमारा देश आज स्किल इंडिया के तहत अग्रसर हो रहा है। मुझे खुशी है कि स्किल इंडिया कार्यक्रम के अंतर्गत दिल्ली स्थित एटिक आलोक टेक्नोलॉजी इंक्यूबेशन सेंटर में मैंने 2 सप्ताह का विशेष ट्रेनिंग लिया है, जिससे मैंने अपने कार्य में दक्षता हासिल किया है, जो मेरे करियर के लिए बहुत अहम है। इंडस्ट्रियल ग्रोथ के लिए स्किल इंडिया कार्यक्रम के अंतर्गत मैन पावर का बहुत बड़ा रोल है। मैं स्किल इंडिया योजना का स्वागत करता हूं, जिसमें युवा को अपने क्षेत्र में ट्रेनिंग मिल रहा है। આમ આ કંપની સ્કિલ ઇન્ડિયાને સફળ બનાવવામાં કેન્દ્ર સરકારને પણ મદદરૂપ સાબિત થઈ રહી છે। આલોક ઇન્ડસ્ટ્રીઝને મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા અને પાવર સેવિંગ જેવી શ્રેણીમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ રાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદગી કરાઈ છે, જેના પર સમગ્ર સંઘ પ્રદેશ ગર્વની લાગણી અનુભવે છે। દૂરદર્શન સમાચાર માટે દાદરાનગર હવેલીથી વિરેન્દ્ર સોલંકીનો અહેવાલ। યાત્રાધામ અંબાજી ખાતે લાખોની સંખ્યામાં ભક્તજનો દર્શનનો લાભ લઈ રહ્યા છે। ભાદરવી પૂર્ણિમાના મેળા માટે આવી રહેલા મોટી સંખ્યામાં ભક્તજનોની સુરક્ષાની પણ ચુસ્ત વ્યવસ્થા બનાસકાંઠાના પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી છે। 16મી સપ્ટેમ્બરના શુક્રવાર સુધી યોજાનારા આ મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર સતર્ક છે। અંબાજી અને તેની આસપાસના વિસ્તારની સલામતી માટે 6 જિલ્લાની પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે। જિલ્લા પોલીસ વડા નીરજ બડગુજરના માર્ગદર્શન હેઠળ અંબાજી મંદિર અને તેની આસપાસના વિસ્તારોમાં વોચ ગોઠવી દેવામાં આવી છે। સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ ગણાતા અંબાજી મંદિરમાં તકેદારીના ભાગરૂપે તપાસ શરૂ કરવામાં આવી હતી। અંબાજીમાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, સ્નીફર ડોગ તેમજ અત્યાધુનિક સાધનો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। ભાદરવી પૂનમનો મેળો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટેના તમામ પગલાં લેવાઈ રહ્યા છે। ભાદરવી પૂનમ મહામેળાની શરૂઆત થઈ ગઈ છે। જે પોલીસ છે રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત ડિપ્લોય થઈ ગયા છે। એની સાથે સાથે જે રૂટ છે એની સુરક્ષા બાબતે મોબાઈલ પેટ્રોલિંગ, ઘોડેસવાર પેટ્રોલિંગ ગોઠવવામાં આવી છે। રાજસ્થાન બોર્ડરથી જે લગતા ચેકપોસ્ટ છે ત્યાં પણ સઘન ચેકિંગ કરવામાં આવી રહી છે અને યાત્રિકોને કોઈ તકલીફ નહીં થાય એના માટે રૂટની સુરક્ષા બાબતે પણ સ્નીફર ડોગ, BDDS અને એસઓજી કરી રહી છે। ભાદરવી પૂનમના આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સાબરકાંઠાના માર્ગો પદયાત્રીઓથી ઉભરાઈ રહ્યા છે। અંબાજી જતા પદયાત્રીઓ માટે ઠેર ઠેર સેવા કેમ્પો પણ નાખવામાં આવ્યા છે। પદયાત્રીઓ માટે ચા, નાસ્તો, ભોજન અને દવાની પણ વ્યવસ્થા કેમ્પમાં કરાઈ છે। એક માન્યતા છે કે ભક્તો મા અંબેને નવરાત્રીમાં પધારવા આમંત્રણ આપવા માટે પદયાત્રા કરી અંબાજી જાય છે। એક અન્ય માન્યતા છે કે દાંતાના રાજાએ ખેડબ્રહ્માના માતાને પોતાની સાથે આવવા પ્રાર્થના કરી હતી, જે બાદ માતાજી અંબાજીમાં બિરાજમાન થયા। પોલીસ કેમ્પમાં અહીંયા સુવિધાઓ સારી મળી અમને, નાહવાનું, ધોવાનું, ખાવાનું, પીવાનું બધી રીતે અમને સુવિધાઓ સારી મળી। અમે અમારી માનતા નથી પણ અમે એમને પ્રેમથી જાય છે, માતાની શ્રદ્ધાથી અમે ચાલીએ છીએ। લોકો આરામ ફરમાવે છે, ઓફિસની આજુબાજુના એરિયામાં પણ આરામ ફરમાવે છે। સાથે સાથે સાબરકાંઠા જિલ્લામાં મજરાથી અંબાજીની એટલે બનાસકાંઠા જિલ્લાની હદ સુધી એક સ્પેસિફાઈડ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને આ બંદોબસ્તમાં ટુકડે ટુકડે 24 કલાક એટલે રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ રાખવામાં આવ્યું છે, જેથી રાત્રે અને દિવસે જે પદયાત્રીઓ ચાલતા જાય છે એ લોકોને પૂરતી સલામતી મળી રહે અને કેમ્પો ઉપર જે લોકો ટૂંકમાં વિશ્રામ કરે છે તે લોકોની પણ સલામતી વ્યવસ્થિત જાળવી શકાય।
રાષ્ટ્રીય એકતાના ઉમદા આશય સાથે બાળ ગંગાધર તિલકે ગણેશ ઉત્સવનો પ્રારંભ કરાવ્યો હતો અને બાળ ગંગાધર તિલકના આ ઉદ્દેશ્ય સિદ્ધ પણ થઈ રહ્યો છે. હાલમાં ચાલી રહેલા ગણેશ ઉત્સવની ધામપૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે નવસારીના જૂનાથાણા વિસ્તારમાં ગણેશજીની સ્થાપનાએ ખાસું આકર્ષણ જમાવ્યું છે. જૂનાથાણાના પારસી પરિવારે ગણેશજીનું સ્થાપન કર્યું છે. ખંભાતા પરિવાર દર વર્ષે ગણેશોત્સવ દરમિયાન મુંબઈથી નવસારી આવે છે અને 10 દિવસ દરમિયાન ગણેશજીનું સ્થાપન કરીને તેમની પૂજા અર્ચના કરે છે. ખંભાતા પરિવારના તમામ સભ્યો અમદાવાદ અને મુંબઈથી નવસારી આવે છે અને વિઘ્નહર્તાની આરાધનામાં લીન થઈ જાય છે. આમ પારસી પરિવારે ધર્મના વાડાઓને ઓળંગીને સર્વધર્મ સમભાવની ભાવનાને વેગ આપ્યો છે. ખાસ બાબત એ છે કે દર વર્ષે 1 લાખથી પણ વધુનો ખર્ચ કરીને ખંભાતા પરિવાર ગણેશજીની વંદના કરે છે. સત્યનારાયણની કથા 10 દિવસ જેટલી અમે સેવા ચાકરી ગણપતિની જે હિન્દુ સમાજને હિસાબે થાય છે તે બધી અમે પૂરી પાડીએ છીએ. અમે લોકો પીઓપીની મૂર્તિ મૂકતા હતા પણ પર્યાવરણને ધ્યાનમાં રાખીને અમે છેલ્લા 15 વર્ષથી માટીની મૂર્તિ બેસાડીએ છીએ જેનાથી નદીમાં કોઈ પ્રદૂષણ થતું નથી, જળચર પ્રાણીઓને પણ કોઈ નુકસાન થતું નથી. 11 વર્ષની માટે મેં 11 વર્ષનો થઈ ગયો ત્યારથી મેં બી બાપાની સેવા કરું છું અને જ્યારે હું નાનો હતો ત્યારે બી મારા ડેડી બાપા ઉઠતા હતા. સમયની સાથે સાથે ગણેશ ભક્તો પણ હાઈટેક બન્યા છે. લોકો વિજ્ઞાનની નજીક આવે અને રોકેટ્સ, રોવર અને લેન્ડરથી પરિચિત થાય તે માટે સુરત શહેરના અડાજણ વિસ્તારની સોસાયટીમાં માર્સ મિશન થીમ પર શ્રીજીની સ્થાપના કરાઈ છે. જોઈએ માર્સ મિશન થીમ વાળા ગણપતિ. સુરત શહેરમાં આ વર્ષે 60,000થી વધુ ગણેશ પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે. ઘણા મંડળોએ સમાજમાં સારો સંદેશ જાય તેવા ઉમદા હેતુથી અલગ અલગ થીમ પર વિઘ્નહર્તાની સ્થાપના કરી છે, જેમાં સૌથી વધુ આકર્ષણ જમાવ્યું છે માર્સ મિશન થીમ પર આધારિત ગણપતિએ. જી હા, સુરત શહેરના અડાજણ વિસ્તારની એક સોસાયટીના યુવાનોએ માર્સ મિશન થીમ પર ગણપતિની સ્થાપના કરી છે, જે શ્રદ્ધાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. આજની પેઢીમાં મારા માનવા મુજબ અર્વાચીન અને પ્રાચીન બંધોને કોઈ જોડતી કડી હોય તે મંગલ મૂર્તિ મોર્યા છે, ગણપતિ છે, એવું મારું માનવું છે. આ જે ટેકનોલોજીનું ડેવલપમેન્ટ છે એ ગણપતિ બાપાથી વધારે સારી તો કોઈ કરી નહીં શકે. એ જ આજની યુવા પેઢીને સંદેશ જાય છે કે તમે બી ટેકનોલોજીમાં આગળ વધો. ધર્મ અને વિજ્ઞાન બંને એકબીજાના વિરોધી નથી, બંને સાથે જ છે, પૂરક છે, એટલે તમે સાથે રાખીને જ આગળ વધી શકો. એ જ આની થીમ છે. અમારે આ વખતેનું ગણપતિનું મેઇન થીમ ઈસરો છે. મંગલ ગ્રહ વિશે બતાવવાનું છે. બાળકોને મંગલ ગ્રહ વિશેની જાણકારી મળે એ વિશે અમે લોકોએ આ વખતે મંગલ ગ્રહનો થીમ રાખેલો છે. ને આ જે નવું કર્યું છે, ટ્રાય કરી છે કરવાની, તેમાંથી ખૂબ જ નોલેજ મળે છે બધાને અને મને બહુ જ ગમ્યું છે. અમારા જેવા વિદ્યાર્થી માટે સારું કહેવાય. બાપાની ભક્તિ સાથે લોકોમાં ટેકનોલોજી અંગેનું જ્ઞાન વધે તે હેતુસર ખાસ માર્સ મિશનની થીમ પર વિનાયકની સ્થાપના કરાઈ છે. આ ઉપરાંત નાસાએ મંગળ પર મોકલેલો રોવર પણ અહીં દર્શાવવામાં આવ્યો છે અને આગામી સમયમાં માર્સ મિશન માટે ઈસરો દ્વારા ડેવલપ કરવામાં આવેલી ટેકનોલોજી પણ અહીં દર્શાવાઈ છે. આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપણા દેશની આગળ વધુને વધુ આગળ લઈ જવા માટે મહેનત કરી રહ્યા છે. તો ફક્ત પ્રધાનમંત્રીથી નથી થવાનું આપણો દેશ આગળ આવવાનો. જો તમામ જનતા જે પ્રયત્નો કરશે દેશને આગળ લાવવા માટે, તો આપણો દેશને એ દિવસ દૂર નહીં રહેશે જે મહાસત્તા બનવામાં રહે. તે માટે અમે આ થીમ લોન્ચ કરી છે. આ માર્સ મિશન થીમ થકી બ્રહ્માંડમાં કેટલા તારા છે, સૌર મંડળનો સૌથી ઊંચો પર્વત મંગળ ગ્રહ પર આવેલો છે, એ પ્રકારની જુદી જુદી માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે. આમ માર્સ મિશનની થીમ પર સ્થાપવામાં આવેલા ગણેશજીના દર્શન કરવા દૂર દૂરથી શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે અને બાપાના દર્શન સાથે નવી ટેકનોલોજીથી પણ માહિતગાર થઈ રહ્યા છે. દૂરદર્શન સમાચાર માટે સુરતથી એઝાદ શેખનો અહેવાલ. ગુજરાતી સાહિત્યમાં હાસ્યનો પર્યાય ગણાયેલા જ્યોતિન્દ્ર દવે માટે એવું કહેવાતું કે કોઈની શોક સભા માટે પણ એ મંચ ઉપર જ્યોતિન્દ્ર ઉપસ્થિત હોય તો એ શોક સભા નહોતી રહી શકતી. મતલબ એ કે શોક સભામાં પણ રમૂજ પ્રસરાવી દેવાની તાકાતનું નામ જ્યોતિન્દ્ર દવે. આજે સદગત જ્યોતિન્દ્ર દવેની 36મી પુણ્યતિથિ છે.
1901માં સુરતમાં જન્મેલા જ્યોતિન્દ્ર દવેની શારીરિક સમૃદ્ધિ જ હાસ્યનું એક કારણ હતી. બિલકુલ દુર્બળ દેહ ધરાવતા જ્યોતિન્દ્ર દવેની રમૂજ વૃત્તિ પણ ઊંચા ગજાની હતી. એટલે સુધી કે હાસ્ય એ રોગ હોય તો કોઈને જ્યોતિન્દ્ર થયો છે તેમ કહેવાતું હતું. MA સુધીના વિદ્યાભ્યાસી જ્યોતિન્દ્રએ સુરતની કોલેજમાં સંસ્કૃત અને ગુજરાતી ભાષાના અધ્યાપક તરીકે સેવા આપી હતી. નિવૃત્ત થયા બાદ પણ કચ્છના માંડવીમાં પ્રિન્સિપલ તરીકે સેવા આપી હતી. જ્યોતિન્દ્ર દવેને નર્મદ ચંદ્રક, રણજીત રામ સુવર્ણ ચંદ્રક, ગલિયારા પારિતોષિક, ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પદ અને હીરક મહોત્સવની નવાજ્યા હતા. ગુજરાતી સાહિત્યમાં આજે પણ જ્યોતિન્દ્ર દવેનું હાસ્ય સર્વોપરી રીતે વંચાય છે. ગુજરાતી ભાષાના જ્યોતિર્ધર જ્યોતિન્દ્ર દવે 11/9/1980 ના રોજ હાસ્ય વિલીન થયા. આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ. નમસ્કાર.